હેલો મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો આપણે સવારમાં ચા પી લીધો છે. ચામાં નાસ્તામાં હે પૌવા અને ભૂંગળા. આ રાતવાળું પડી તો ખાઈ લીધું, બરાબર. રાતે પૌવા વગેરે હતા અને ભૂંગળા પણ તળ્યા હતા. તો અત્યારમાં નાસ્તો કરી લીધો હોય. તો મેડમ ચા પીવી રહે, આપણે ચા પી લીધો હોય. આપણે હવે મળીએ પછી. આપણે નાસ્તો કરી લીધો હોય. નાસ્તો કરી લઈને હવે જો મેડમ વાહન ધોઈ રહે અને આપણે આમથી ભાત કર હવે જાવ સીટીના મશીને. મિત્રો આ છે આપણું આસમાન. એ ચૂપ ચૂપ કીધું ચૂપ. તો આ કેવું ચાલે મને આજ સુધી ખબર નહીં પડી. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો, બરાબર. તો ચાલો મિત્રો જઈએ હવે કામ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા શીલડીના મશીને અને આપણે આવતો તો કંટાળો એટલે આમથી આ માળા મળતો તો કોઈ ગરાગી હતી નહીં, બરાબર. તો ફાઇનલી મિત્રો આવી ગયા હતા આપણે શીલડીના મશીને એક ગ્રાહકને તો આપી દીધો હે. વધારે તો નહીં પણ 80 રૂપિયાનો ફાયદો કરી લીધો હે, મતલબ વકરો કરી લીધો હે, ફાયદો નહીં. તો આ છે ટાંકો અને આસમાન છે બહુ મસ્ત. મળીએ હવે ઘરે જઈને. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા હતા ખાવા આવ્યા હતા એટલે પાણી છાંટવાનું હતું. પાછળ રૂમ બને રહે, જો આ રૂમ બને રહે, અહીંયા પાણી છાંટવાનું હતું. જો આપણે નળી પકડી લીધી અને ચાર છાંટવાનું. જો તો પાણી છાંટીને પછી નળી મિત્રો ફાઇનલી પાણી છાંટ નાખ્યું. પાણી છાંટી નાખી ગયા ખાવા. મેડમ ખાઈ રહ્યા મારી વગર એકલો તો મને સડી છે રી. હવે 2-3 ફોકારો હા બધો ખાઈને બેઠી અને આપણે હવે ખાવું છે. ખાવામાં ગવાર ફરીને શાક રોટલી અને છાશ છે. જો વઘારી કોઈ નહીં, બરાબર. તો ખાઈ લઈએ, ખાઈને પછી મળીએ મનમાં આવશે તો. મેડમ જો મૂકવા જા રહ્યા હે અને આપણે હવે જવું છે મશીને. તો જાય મશીને, બરાબર. તો મશીને જઈને મળીએ. મશીનને ચાલુ નહીં કર્યું, હવે ચાલુ કરવું છે. બધું બહાર કાઢીને મૂક્યું છે, બરફની પેટી બધું ચાલુ કરી દઈએ. ઘડી છે, બરાબર. ઘરે આવતા સાસ દૂધ લઈ આવ્યા હતા ને આતા અમે શેમ્પુ ભર્યા છે. હા, અને આ જો અંદર આ ગાંડા ચીમાં કરે ખબર? અંદર જો ફ્રીજમાં બરફ મળે, ફ્રીઝરમાં જો હા એમાં ગાંડા કરે અને અંદર થઈ ગયો બરફ થઈ ગયો. અંદર પડતો નહીં, જો ચકન દેખાશે પડ્યો બરફ નહીં થયો એટલો બધો. ના પડે જો બરફ નહીં થયો. હવે પણ મસ્ત લાગે ટાટું નાખું કેવું લાગે. વાહ, ઠંડક મહેસૂસ થાય. લે તો હવે નહીં લઈને પાસ મળી. કોણ ખેલો કોણ તમારે ખાવો ચાલો. ખાઈ કોસ જો